કેમ છો મિત્રો? મજામાં? વરસાદ ફૂલ આવી ગયો છે. આ ચોમાસાની વરસાદમાં કંઈક નવીન મજા આવે તો શું, ગરમ ગરમ ભજીયા ખાવાની. તમે પણ પ્રોગ્રામ કરો ગરમ ગરમ ભજીયા ખાવાનો. બીજી એક સરસ વાત કેવી હતી કે અમે 2 દિવસ પહેલા ઝવેરા વાવ્યા હતા નંદુબેન હાટુ. તો ઝવેરા ઉગી ગયા છે. જોઈ શકો છો, આવડા ઝવેરા થઈ ગયા છે નંદુબેનના. સરસ મજાના ઝવેરા ઉગી ગયા છે નંદુબેન અને નંદુબેનની બેન પણ હાટુ. તો નંદુબેન, શું કહેશો આપણા મિત્રોને ઝવેરાનું? ઉગી ગયા છે. સરસ મજાના ઝવેરા ઉગ્યા નંદુ. આ કોને કોને દેવાના આપણે? નંદુબેનની બેનપણીઓને, એમની છોકરીઓ, ગામમાં જે એમની છોકરીઓ બેનપણી છે ને એની, એમને આ ઝવેરા દેવાના છીએ અમે. તમે જોઈ શકો છો સરસ મજા ઉગ્યા છે. જે અડધામાં ઉગ્યા છે, અડધામાં બાકી છે, અને અડધામાં બાકી છે ને જ બધા. હજી અડધામાં ઉગશે, પછી તમને દેખાડી દઈશું અમે. અત્યારે જોઈ શકો છો અડધા મૂકી ગયા છે. એટલે સરસ મજાના ઉગ્યા છે. નંદુબેન ઝવેરા વાવ્યા હતા. શું બડા ઉગી ગયા હે ને? હા, જો મૂકી ગયા. આમાં જો અડધામાં થોડાકમાં બાકી છે મિત્રો. અમુકમાં હજી નથી ઉગ્યા, અમુકમાં ઉગ્યા છે. આમાં ઘણા બધા થઈ ગયા છે, જોઈ શકો છો. તમારે ઉગ્યા કે નહીં મિત્રો ઘરે કહેજો. અમારે અત્યારે ઘરે મસ્તના ઝવેરા ઉગી ગયા છે નંદુબેનના. નંદુબેન સરસ મજાના ઝવેરા દેખાય છે, જોઈ શકો છો. આવા સરસ મજાના ઝવેરા નંદુબેન ઉગી ગયા છે. હવે હું તમને દેખાડવા જઈશ મારો સુંદર મજાનો બગીચો, જેમાં અમે કંઈક નવીન શું વાવ્યું છે એ હું તમને દેખાડીશ. અમારા સુંદર એવા બગીચામાં તમને હું દેખાડું આ કંઈક નવીન. ચાલો મિત્રો જઈએ આપણે બગીચામાં. કેમ છો મિત્રો? તો ફાઇનલી અમારા બગીચામાં અમે આવી ગયા છીએ. હમણાં એવું છે, ફાઇનલી અમે બગીચામાં આવી ગયા છીએ. સૌથી સુંદર અમારા ઘરમાં પહેલાં થયો હોય ને દાવડિયા વેલ જોઈ શકો છો. સુંદર મજાની વેલ થઈ છે. આ સરસ મજાની છે આ વેલ, જોઈ શકો છો. એ પીછે આ એક વાવ્યું છે આપણે ઝાડું, જે ફાર્મ હાઉસમાં અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે. પીછે રાજકોટ ટ્રીપ મારી ત્યારે પણ અમે 2 ઝાડવા નવા લાવ્યા હતા, જે તમને દેખાડી દઉં. જોઈ શકો છો આવા સુકાઈ ગયા છે મિત્રો. ને આ નવું અમે બોટાદ નર્સરીમાંથી આ ઝાડું લાવ્યા હતા, લાલ પાન વાળું એક એ વાવ્યું છે અમે. આસોપાલો સરસ મજાનો વાવ્યો છે. બીજી મોટી વસ્તુ કહું મિત્રો તો આ એક કમળ જોઈ શકો છો. ફરતા તુલસીમાં છે, ઘણા બધા તુલસીમાં છે. નંદુબેન શું કહેશો? બહુ તુલસી થઈ ગયા. હાલો આગળ જઈશું, કેમ કે આ ઝાડું છે ને અમારે ગુલાબ શું કહેવાય, સોરી અમારે કમળ એ બહુ વાગે છે. અને કાંટા જે આ મિત્રો અણીદાર આવે, બહુ હુયા જોઈએ, બહુ ખતરનાક કાંટા. હા, અને બીજા છે અમારે 2-3 ગુલાબ આવ્યા છે. એક ગુલાબ જે નાનું છે. આ એક ગુલાબ જેવું ઝાડું મિત્રો લાયા હતા મેં, હતું ગુલાબ જ તે, પણ આમાં ગુલાબ જેવું કંઈ થતું નથી. ના નકરું ખીલ કરે છે. બોલો ટેડી બેર ત્યાં પડી ગયું. ટેડી બેર પડે આપણું કાંઈ વાંધો નહીં. હાલો આપણે પહેલા વિડીયો જોઈ લેવી. હા જોઈ અમે બધા મિત્રોને દેખાડવાનો આપણે. અમે આ એક ઝાડુ આવ્યું. કોણ આવ્યું? એ રેવા દે દીનો તોડાય. ગુલાબી ના લે મિતુલા લાવી ગયા. ગુલાબી હા રેવા દે નો તોડાય. હજી નાનું છે બેટા, હજી બાવ કહેવાય નાનું. કમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો કે અમે ગુલાબ વાવ્યું હતું, પણ આગળ બીજું ઝાડુ થઈ ગયું છે. નથી એમાં કંઈ કાંટા આવતા, નથી કંઈ ગુલાબ આવતા, ખાલી આ લાંબુ ઊંચું થતું જાય છે. કમી ફૂલનું ઝાડ હોય આવડું. બીજો તમને ઓરિજિનલ ગુલાબ દેખાડી દઉં મિત્રો હું. બગડી ગયું. હા, અમે એક આ જો બીજું મિત્ર ગુલાબ આવ્યું હતું એકીજાનંદ.
જોઈ શકો છો એમાં સરસ મજાનું એક ગુલાબી ફૂલ આવી ગયું છે. સરસ મજાનું ગુલાબી ફૂલ આવ્યું છે. આમાં એક ગુલાબમાં, આ ગુલાબમાં હજી ગુલાબ ફૂલ નથી આવ્યા. આ ચારે ગુલાબ આવ્યા છે. અમે ચારે ગુલાબ અલગ અલગ પ્રકારના ફૂલ આવે છે. પીછે એક ડોલર આવ્યું હતું, ડોલરનું ઝાડું હતું. અને આ એક કયું ઝાડું છે મિત્રો અમે કમેન્ટમાં કહેજો. અમે તો નર્સરીથી લાવ્યા હતા. કહેવાય છે કે આને કિસ્મતનું ઝાડું કહેવાય છે આને. હવે કિસ્મત અમારા ખુલે છે કે નહીં તમે જરા કમેન્ટમાં કહેજો. કેમ કે નંદુબેનના કિસ્મત હવે ખુલે કે નહીં તમે જોઈજો. અમારા વિડીયો જોઈશો તો કંઈક નવું જાણવા મળશે અને ખાસ તમારો સપોર્ટ મળશે. નંદુબેન કે અમારા વિડીયો જોઈજો, શેર સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, આમાં જો મિતુભાઈ અમારા બધી બાજુ હેરાન કરે છે. બીજી વસ્તુ મિત્રો આગળ તમને દેખાડીશ. જાસૂદનું ઝાડું અમારે બહુ મોટું થઈ ગયું છે. જોઈ શકો છો મોટું જબર જાસૂદનું ઝાડું છે. એમાં ફૂલ પણ આવ્યું છે ઘણા બધા. હજી આજે આવ્યો હતું. જોઈ શકો છો જાસૂદનું ઝાડું. જાસૂદ છે ખાસ અત્યારે બૈરાને ઘરે રાંધવાનું થાય એટલે મીઠો લીમડો, દાળ ભાત, શાકમાં નાખવાની જરૂર ફૂલ પડે. પણ ઘરે થાય ને એમ કે મીઠો લીમડો લઈ આવો, ક્યાં લેવા જાવ? એટલા માટે અમે ઘરે જ મીઠો લીમડો વાવી દીધો છે. અમે 3 થી 4 રોપડા મીઠા લીમડાના વાવી દીધા છે. જોઈ શકો છો મીઠો લીમડો વાવ્યો છે. મીઠો લીમડો બીજો. અને બીજું છે અમારી પાસે પોપૈયો. અમે એક પોપૈયો પણ વાવ્યો છે. જોઈ શકો છો. અમે એક બીજો પોપૈયો તમને દેખાડું. એમાં પોપૈયા નથી આવતા. આ બીજો પોપૈયો વાવ્યો છે. આમાં પોપૈયા આવે છે કે નહીં જોઈ છે. આને લગભગ હજી 6 મહિના થયા છે. ઓલાને 2 વર્ષ જેવું થઈ ગયું. અને સૌથી સુંદર બધાનું મનપસંદીદા ફળ હોય તો એ છે આંબો. અમે કેરીનો આંબો વાવ્યો છે અને અમારે ઉગી ગયો છે. લગભગ આ અમારે આંબો થઈ ગયો છે અત્યારે 1.5 વર્ષનો. 2 વર્ષે વાવ્યો હતો. 1 વર્ષ ઉપર થઈ ગયું અને 1.5 વર્ષ જેવું થવાયું. અને ઘણા બધા નવા પાન ખીલા છે ને ખૂબ મોટો થઈ ગયો છે અત્યારે. સિંગલ હતો. શું કહેવાય? આ તુલસી માતા બધા. હા, તુલસી માતા કહેવાય. આપણે કેટલા બધા તુલસી ઉગ્યા છો. આ તુલસીના ફૂલ છે. આમ નાખી દો ને એટલે આ બધા તુલસી ઉગે. હા, આને શું કહેવાય નંદુ? લીંબુડી. આ અમારી છે સરસ મજાની આવડી મોટી લીંબુડી. જોઈ શકો છો બહુ મોટી થઈ ગઈ છે મિત્રો. હા ઇલા એ નંદુ જો મસ્ત આવે હે. નંદુબેન કે લઈ સરસ મજાનો વિડીયો આવ્યો. આપણે શું વાવ્યું? ઘણું વાવ્યું કાં બગીચામાં? અમે તમને ઘણું દેખાડ્યું. આંબો દેખાડ્યો. હવે દેખાડ્યું અમે લીંબુડી. અહીંથી થોડા આગળ વધવી તો આપણે તારે બધાના ઘરે આ 12 માસી હોય છે. જે 12 માસ આમાં ફૂલ આવતા રહે છે. ગુલાબી, સફેદ અને આ આવડા છેલ્લે દેખાય છે. જો એ નંદુબેને તોડ લીધું. લો નંદુબેને ક્યાં ચડાવવાનું? જીજે કરવાનું હવે. હા જીજે કરવાનું. જો એ ફૂલનું ઝાડ અમારે જીજે કરવા ચડાવવાનું છે ભગવાનને. બીજું તમને દેખાડો મિત્રો હજી નવું એક ઝાડ. તો જોઈ શકો છો આ કેળું. અમે કેળ પણ વાવી છે. અને આને લગભગ અમારે 2 વર્ષ જેવું થઈ ગયું છે. હજી ખાસ મોટી નથી થઈ. એમાં નંદુબેન એમાં તેડવા પડશે. અહીંયા આવતા હડકા ઉભા વાળો એ જોઈ લો કેવી મોટી કેળ થઈ ગઈ. હા જો ઘણી મોટી કેળ થઈ ગઈ છે. જો આ મિત્રો પોપૈયો રહ્યો ને જોઈ શકો છો. આને આમાં લગભગ 2.5 વર્ષ ઉપર થઈ ગયો. હજી એક પોપૈયો આવ્યો નથી પણ હુકે છે. હવે વિચાર આવ્યો છે કાને કાઢીને હુકે ગયો. બધા કાઢવો પડશે આને. બીજું અમે જો બીજા આંબા છે નાના. આ અમે જાતે ઘરે આ ગોટલીના વાયેલા છે એટલે આને તો આવતા વાર લાગશે બહુ. હાલશે. આ બીજા આંબા છે અને જે નાના છે અને આવતા જેવા લાગશે.
બીજી વસ્તુ છે એક આ છેલ્લું મિત્ર મારું ઝાડ સીતાફળી આ વખતે ઘણી મોટી થઈ ગઈ છે અને આ કલમવાળી સીતાફળી છે એટલે આમાં લગભગ હવે આમાં તો નંદુબેન સીતાફળ આવવાનું ચાલુ થઈ ગયું લીએ સીતાફળના ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું નંદુબેન આમાં તો જો મોટા નથી થયા જે તો સીતાફળના ફૂલ આવ્યા છે આમાં જો સીતાફળના ફૂલ આવ્યા કેમ કે કલમી સીતાફળી આમ લાયા હતા તો મજા આવી ગઈ બીજું અમે નવું ઝાડું અત્યારે આજે જ વાવ્યું છે સોરી થોડા દિવસ પહેલા જ વાવ્યું છે હજી એક આ દાડમડી વાવી છે અને એક આ વાવ્યું છે અમે તમે કમેન્ટમાં કહેજો મિત્રો હું તમને દેખાડ દઉં એક જ મિનિટ આમાં કેમેરો પાછળનો નહીં થાય તો હું તમને નામ દેખાડ દઈશ આમ કરી જોઈ શકો છો આ મિત્રો સીનું ઝાડ છે નાનું એવું કાંટાવાળું તમે કમેન્ટમાં જરા કહેજો અમને ખ્યાલ આવે તો જોઈ શકો છો અને અમે દાડમડી વાવી છે લીંબુડી છે જો સીતાફળીમાં નાસ્તાનું આ ચાલુ થઈ ગયું છે સુમરા તો અમારો હતો સુંદર મજાનો નાનો બગીચો મિત્રો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને તમારા બગીચો કેવો છે તમારી પાસે એમને કમેન્ટમાં જલ્દીથી જલ્દી જણાવજો કેમ કે અને કમેન્ટમાં એ પણ કહેજો કે કયા ઝાડવા સારા લાગે કયા વાવવા જોઈએ તો મેં એની પણ ટ્રાય મારશું એ પણ વાવશું કેમ કે અમને જો ઝાડવા વાવવાનું મને ફૂલ ગમે છે અમારા ઘર પડખે જ તે આ મોટી સોસાયટીનો બગીચો છે આખો જોઈ શકો છો આખો સોસાયટીનો બગીચો છે અમારા ઘર પડખે એમાં પણ ઘણા ખરા અમે ઝાડવા વાવ્યા છે તો આમાં અમારો પર્સનલ છે તો આમાં તમને એમ લાગે કે આ બગીચો હજી આમાં કંઈક નવું વાવવા જેવું છે તો કહેજો અમને કમેન્ટ કરજો તમે વાવશો શું કહો નંદુબેન હાજી વાત ને નંદુ અમે હજી ઝાડવા વાવશું હા નંદુ કેવા ઝાડવા જો ગુલાબ કેવું મસ્ત જ ખીલ્યું છે મોડાઈ ભગવાનને ચડાવવું પડે આપણે ભગવાનને ચડાવવાનું એ આપણે આ કાના હાટું ઠાકર ધણી એને ચડાવવાનું એ લિપસ્ટિક જો છે ને લાલ લાલ જો આમાં કાંટા છે બીજું છે બીજું નહીં દેખાય પાંદરું આડું આવે આ દેખાડશે હાલો બધા મિત્રોને કહી દો બાય બાય ટાટા અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કે તો ખરી અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં અને બગીચામાં કયા નવા ઝાડવા આવાય તમે કહેજો અમને કમેન્ટ કરીને મેસેજ કરજો અમને કયા ઝાડવા વાવાય નવા અમારે ઓકે મિત્રો બાય બાય નવા વિડીયોમાં